વિકાસ તરફ ગતિ કરે છે। એટલે હંમેશા આપણે જીવનમાં એક ગુરુ એવા ધારી જ લેવા કે સદાય તેનું જીવન આધ્યાત્મિક હોય, સદાય એમ કહેવાય ધર્મના પંથે ગુરુ ચાલતા હોય તેવા એક ગુરુ ધારી જ લેવા, તો હંમેશા આપણું અને આપણા પરિવારનું સદાય કલ્યાણ થતું રહેશે। ભક્તો, ગુરુની દ્રષ્ટિ હોય ને એકદમ તેજસ્વી હોય છે। આપણા અંતરાત્મામાં દુઃખ શું છે, આપણા જીવનમાં શું દુઃખ છે તે ખાલી આપણી સામું જોવે ને તે પારખી લે છે। આવા ગુરુ ભારતભરમાં ઘણા છે કે જેનામાં દિવ્ય દ્રષ્ટિ છે, જેનામાં એમ કહેવાય તેજ છે, જ્ઞાન છે, ઈશ્વરી તાકાત છે। એવા ઘણા ગુરુ આપણા ભારતમાં છે જેણે એમ કહેવાય કે પોતાના આખું જીવન તપસ્યામાં ભગવાન શિવજીની આરાધના કરવામાં અથવા કોઈ પણ દેવતત્વની આરાધના કરવામાં પોતાનું જીવન ગાળી નાખ્યું। દરેક સાધુમાં આવી દિવ્ય દ્રષ્ટિ હોય છે અને તેવા સાધુના શરણે આપણે રહીએ ને તો 100% આપણું કલ્યાણ થાય છે। ભક્તો, આવી હતી સુંદર ગુરુ પૂર્ણિમામાં ગુરુની વાત। જો તમારા જીવનમાં પણ ગુરુ ન હોય તો એક ગુરુ ધારી લેજો, એક આધ્યાત્મિક ગુરુ ધારી લેજો। સુંદર આ એક વિડીયો ગમ્યો હોય તો ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા। હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય અથવા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવું કોમેન્ટમાં લખી દેજો, જેથી કરી એને મને ખબર પડે કે તમે આ વિડીયો સંપૂર્ણપણે જોયો છે। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો। બધા ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય।